હવે ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ તો આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં છે। ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગે એક ઝુંબેશ હાથ ધરી છે, જ્યાં પીએમજે હેઠળ આવતી હોસ્પિટલોની અંદર તપાસ ચાલી રહી છે। 3 હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે આ ચકાસણી કરી છે। ડોક્ટર સહિત 4 લોકોની ટીમ અહીં તપાસ કરી રહી છે। રેકોર્ડ, સુવિધા, ઓપરેશન થિયેટર, વોર્ડ આ તમામ અંગે ચકાસણી કરવામાં આવી રહી છે। પીએમજે હેઠળ આવતી હોસ્પિટલમાં નાણાકીય ગેરરીતિ જણાશે તો એફઆઈઆર સુધીની કાર્યવાહી કરાશે। જુદી જુદી હોસ્પિટલોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કયા પ્રકારનું ચેકિંગ છે, આપણી સાથે સીડીચઓ સાહેબ જોડાય છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, જે આખો કાંડ થયો, આરોપી પણ ખેડા જિલ્લામાંથી પકડાયા, આરોગ્ય વિભાગની કેટલી ટીમો બની છે અને કયા પ્રકારનું ચેકિંગ થશે? એના માટે અમે 8 ટીમો બનાવી છે। એમાં 3 કર્મચારી છે, એક ડૉક્ટર છે, અને દરેક જે કેસ છે એની અંદર જે અમારા એમ્પેનલમેન્ટ થયેલા હોસ્પિટલો છે, 16 હોસ્પિટલો નડિયાદ જિલ્લાની અંદર છે, ખેડા જિલ્લાની અંદર છે। એમને સ્થળ ઉપર જઈ રેકોર્ડ ચકાસણી કરવાની, સુવિધાઓની ચકાસણી કરવાની, ઓપરેશન થિયેટર, વાર્ડ વગેરેની સગવડ જે પીએમજે પ્રમાણે હોવી જોઈએ એ છે કે નહીં, અને પછી માન લો કે 2-3 એમને ક્લસ્ટર લીધેલા છે, તો એની અંદર એમની પાસે એટલી સગવડ છે કે એક જ ઓમાંથી ચલાવી રહ્યા છે, તો એ બધી ચીજોની તપાસ થઈ રહી છે। પછી જે પદ્ધતિથી એ લોકો ઇલાજ કરે છે એ બરાબર છે, ઓપરેશન કરવાની જરૂર હતી ના હતી, એ બધી બાબતોની ચકાસણી થઈ રહી છે। પછી તે દિવસે ઓપરેશન જે દિવસ થયા તો એ દિવસે બીજા ઓપરેશન થયા કે મતલબ નિયમ મુજબ 1 કે 2 જે ઓપરેશન કરવાનું થાય છે એ જ કર્યા, એ બધી બાબતની ચકાસણી થઈ રહી છે, જેથી કે કોઈ પણ પ્રકારનું આવું ના બને એવું અમે કરી રહ્યા છીએ। સાથે આજની પરિસ્થિતિમાં દર્દીનો સેવ સ્ટેટસ છે એ બી ચકાસવામાં આવી રહ્યો છે। સર, અંદાજિત કેટલા લોકોના આ રીતે ઓપરેશન થયા છે ખેડા જિલ્લામાં, એનો કોઈ આંકડો આવે છે ખરો સામે? 1 વર્ષની અંદર લગભગ 8,000ની આસપાસ આપણે અહીંયા છે ક્લેમ થયા છે। અને આપણે જે અત્યારે તપાસ કરી રહ્યા છીએ, કાલે 3 હોસ્પિટલોની તપાસ થઈ અને 1 અધૂરી રહી, અને આજ બી લગભગ 3 થી 4 હોસ્પિટલ આજ બી અમે તપાસ કરીશું, અને આપણે જે ટોટલ જે 16 હોસ્પિટલો છે બધી હોસ્પિટલોનો આપણે તપાસ કરીશું। જે હોસ્પિટલમાં ચકાસણી થઈ ત્યાંથી કોઈ એ પ્રકારના ગેરરીતિ કે એવું કંઈ સામે આવ્યું છે ખરું? નહીં, અમારે નિયમિત રૂપથી હોસ્પિટલોની ચકાસણી ચાલે જ છે। એના પહેલાં બી અમે જઈએ છીએ રૂબરૂ, દરેક હોસ્પિટલની તપાસ કરીએ છીએ, એટલે એ દરમિયાન કે આ ડ્રાઈવની અંદર એવા કોઈ કેસ મળ્યા નથી, એવો કોઈ કિસ્સા શંકાસ્પદ જણાતા નથી। સર, એની પહેલાં આ પ્રકારની ડ્રાઈવ ક્યારે થયેલી ખરી જિલ્લામાં? ડ્રાઈવ નથી કરેલી, પણ રૂટીનમાં અમે અઠવાડિયાની અંદર 2-3 હોસ્પિટલોમાં જતા હોઈએ છીએ, એમનો ચકાસણી કરતા હોઈએ છીએ, અને ક્લેમ વગેરેમાં એમને બરાબર છે, પછી એમના જે ડેટા અપડેટ થવા જોઈએ, ડૉક્ટર બદલાઈ જાય, એ બધી ચીજો અમે ચકાસણી કરતા હોઈએ છીએ। જો તપાસ દરમિયાન કોઈ ગેરરીતિ સામે આવશે તો કયા પ્રકારની કાર્યવાહી કરવાની શક્યતાઓ છે? પ્રથમ તો જે કે આપણે MOU પ્રમાણે કે આપણે જે એમ્પેનલમેન્ટના નિયમો હોય છે એ પ્રમાણે કોઈ બી ગેરરીતિ મળે તો ડીએમ્પેનલમેન્ટ કરવામાં આવે, અને બીજો પછી અગર એમાં ગેરરીતિ નાણાકીય હોય તો એફઆઈઆર સુધીની કાર્યવાહી થઈ જાય। આરોગ્ય વિભાગ દ્વારા જે ચકાસણી હાલમાં ચાલી રહી છે, 3 જેટલી હોસ્પિટલની ચકાસણી પૂરી થઈ છે, કુલ 16 હોસ્પિટલની ચકાસણી કરવામાં આવનાર છે। જો આ દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ આવશે તો જે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હશે તે કરવામાં આવશે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।